જી બેન, એમાં જોવા જેવી વાત એ છે કે પહેલા તો આખા વિશ્વમાં ભૂખની બાબતમાં આપણે જો આંકડો જોઈએ તો 124માં સ્થાને છીએ આપણે. આપણો દેશ છે એમાં સૌથી વધારે ભૂખથી પીડિત લોકો રહે છે. બીજી બાબત એવી છે, જે તમે પ્રશ્ન કર્યો કે આગળ વધ્યા છે કે નથી વધ્યા, તો જીડીપી કે દેશને ઇકોનોમિકલી આગળ વધી ગયો છે એવું આપણે કહેતા પહેલા એવું ધ્યાન નથી દેતા કે ઇકોનોમિકલી આગળ વધ્યો એનાથી સામાન્ય મધ્યમ વર્ગને શું ફાયદો થયો. તમે બરાબર છે. જોયું હશે તો બજેટ જે બહાર પડ્યું એમાં 2% તે શિક્ષણની પાછળ વાપર્યું છે. 2% તે આખા બજેટના ટોટલ 2% ફક્ત શિક્ષણ માટે આપ્યું. તો આ દેશમાં સરકારે કરવું છે શું? યુવાનોને એને સાક્ષર નથી કરવા, અથવા તો કઈ દિશામાં આ દેશને લઈ જવો છે તે વિચારવા જેવું છે. કારણ કે આગળનું જાણે કોઈ જાતનું વિઝન જ ન હોય. અત્યારે આપણે દેશ 70% યુવાનોથી ભરપૂર છે.